પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. માથીને લખેલી સુવાર્તા 20મો અધ્યાય 1લી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે આકાશનું રાજ્ય એક ઘર ધણીના જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને સારું મજૂરો પરઠવાને મળસ્કામાં બહાર ગયો. 2જી કલમ. અને તેણે મજૂરોની સાથે રોજનો 1 દિનાર પરઠીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. આકાશનું રાજ્ય એ સમુદાય જેવું નથી, પરંતુ એ એક ઘર ધણીના જેવું છે. એટલે કે ઘર ધણી હોય એના પોતાના ઘરની ચિંતા હોય છે, અને ઘરને કેવી રીતના ચલાવવાનું, ઘરને કેવી રીતના વ્યવસ્થિત રાખવાનું એ હોય છે. સમૂહમાં ઘણા બધા લોકો જવાબદારી લેવા તૈયાર હોતા નથી, પરંતુ આ સમુદાય જેવું નથી કે ચાલ તારે માથે પાડી દઉં, મારે માથે પાડી દઉં, એવું નથી. અને એ ઘર ધણીની જેમ એ ચિંતા અને કાળજી લેવા માગે છે. દ્રાક્ષાવાડી 2-3 જણા ભેગા મળીને કરતા હોય તો અલગ વાત હોય છે, પરંતુ એક જ વ્યક્તિ કરે છે તો એ વ્યવસ્થિત કરે છે. તો અહીંયા એક ઘર ધણીના જેમ પોતાના રાજ્યને ચલાવવાને માટે કોશિશ કરે છે, અને એ દ્રાક્ષાવાડીમાં કામ કરવાને માટે મજૂરોને પરોઠે છે. એટલે કે મજૂરો નક્કી કરે છે, મજૂરોની સાથે સોદો કરે છે કે તમે મારી દ્રાક્ષાવાડીમાં કામ કરવાને માટે આવો. આપણને ખબર છે કે મજૂરોને વેતન મળે છે. આખા દિવસ દરમિયાન એ કામ કરે છે તો એમને વેતન સાંજે મળે છે. સવારે નથી મળી જતું, કામ પૂરું થયા પછી વેતન મળે છે. એવી રીતના આપણે પણ પ્રભુની દ્રાક્ષાવાડીમાં કામ માટે આપણને પણ નક્કી કરેલા છે, આપણને પરોઠવામાં આવેલા છે, આપણી સાથે સોદાઓ કરેલા છે કે તમે મારા ખેતરમાં કામ કરવાને માટે આવો. જ્યારે ઈશ્વરની વાડીમાં આપણે કામ કરવાને માટે આવીએ છીએ, એવા સમયમાં આપણે ઈશ્વર સાથે જે સોદો કરીએ છીએ, ઠરાવ કરીએ છીએ, નક્કી કરીએ છીએ, તે પ્રમાણે કામ કરવાની જરૂર છે. મજૂર જ્યારે કામ કરવાને માટે જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી તમારે કામ કરવાનું છે. આખા દિવસ દરમિયાન એક ખેતરમાં રહેવાનું હોય છે અને એ પ્રમાણે કામ કરવાનું હોય છે. પછી ખેતરમાં જઈને બેસી નથી રહેવાનું, કામ કરવાનું હોય છે. અમુક જ હિસ્સો હોય છે, એ સમયમાં થોડુંક બેસવાનું હોય છે. તમે અને હું ઘણી વખત સેવામાં વિશ્રામ શોધીએ છીએ, સેવામાં શાંતિ શોધીએ છીએ, સેવામાં આરામની જિંદગી શોધીએ છીએ. ઘણા બધા મજૂરો આરામ કરે છે, ઘણા બધા મજૂરો આરામથી પોતાની દ્રાક્ષાવાડી સાચવી રહ્યા છે, કશું પણ દુઃખ વેઠવા તૈયાર નથી. દાખલા તરીકે ખેતરમાં કામ કરે છે, સાપ નીકળે છે, નહીં તો પછી કંઈક એવું જનાવર નીકળે છે, તો માલિકની જિમ્મેદારી છે કે એ મજૂરોનું રક્ષણ કરે, અને એ પ્રમાણે એ મજૂરોને એ ઘાતક પશુથી બચાવવું પડે છે, અને એણે નિર્ણય લેવો પડે છે. તેવી જ રીતના જ્યારે આપણે સેવામાં છીએ, ઘેટાઓની સંભાળ કરવાની આપણી જિમ્મેદારી છે. પછી વરુને આવતા જોઈને કોઈ ઘેટા પાળક ભાગી જાય તો પછી એ યોગ્ય નથી. મોઢાથી તો હું પ્રેમ કરું છું, આઈ લવ યુ એમ બોલશે, આમ છે તેમ છે બધું કરશે, પરંતુ જ્યારે દુઃખ આવે છે, મુસીબત આવે છે, મુસીબતોના મોજાઓ આવે છે સમુદ્રમાં, એવા સમયમાં ભાગી જાય છે તો પછી એ સારો મજૂર નથી. પ્રભુ ઉત્તમ ઘેટા પાળક છે, અને પોતાના ઘેટાને માટે એ જીવ આપે છે. આપણને પ્રભુએ એવું નથી કીધું આવીને શહીદી વહોરી લો, પરંતુ જ્યારે મોકો મળે છે ત્યારે ઘણા બધા સંતો ભક્તો શહીદી વહોરી લે છે. પોતાના ફેમિલીને જોતા નથી, બાળકોને જોતા નથી. કેટલા બધા સંતો ભક્તો પ્રભુને માટે શહીદ થયા છે, કેટલા વર્ષોના વર્ષો જેલમાં કાઢેલા છે, અને એ પ્રમાણે એ લોકો સેવાને માટે એ પ્રમાણે વેઠે છે. પ્રેમને કારણે, મોઢાનો પ્રેમ નથી, હૃદયનો પ્રેમ છે, અને પ્રેમ એ હંમેશા ત્યાગ કરે છે, સમર્પિત હોય છે, સમર્પણ કરે છે, વેઠે છે, સહન કરે છે, અને એ પ્રમાણે બીજાને કંઈક આપે છે. તમારા અને મારા જીવનમાં જો પ્રભુ પ્રત્યે પ્રેમ છે તો એ પ્રભુની દ્રાક્ષાવાડીને બરાબર સાચવીશું, કશાથી નુકસાન ન થાય
એના માટે તકેદારી રાખવામાં આવે છે. તમારા અને મારા જીવનને આપણે પ્રભુના હાથમાં સોંપીએ, પ્રભુને શોભે ગમે એવું જીવન જીવીએ અને યોગ્ય મજૂરને લગતું કામ કરીએ. બેસી નહીં રહીએ, આરામ નહીં લઈએ અને એ પ્રમાણે ઉપરવટ ન જઈએ. એ પ્રમાણે કામ કરવાને માટે પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમે અનુગ્રહની દ્રષ્ટિ કરજો. વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો. જગતના વાનાઓ તરફ નહીં, પરંતુ પ્રભુ આત્મિક વાનાઓ તરફ અમારી દ્રષ્ટિ લગાડીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમામ શ્રોતાજનોની સાથે વાત અને વ્યવહાર કરો અને તમારા રાજ્યના બાંધકામ માટે આગળ અને આગળ લઈ જાઓ એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.